નમસ્કાર મિત્રો, એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 4 વોચ યોર વોચની એક્ટિવિટી 1, 2, 3, 4 અને 5નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। એક્ટિવિટી 1 આ રાઇમિંગ ગાઓ। તો મિત્રો, અહીં એક રાઇમ એટલે કે રાઇમિંગ આપી છે જે તમારા વર્ગ શિક્ષક ગૌરાવે તે પ્રમાણે તમારે ગાવાની છે। અહીં આપણે તેનું વાંચન કરીશું અને તેનું ગુજરાતી અનુવાદ જોઈશું। ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock એટલે કે નગરનું અથવા શહેરનું ઘડિયાળ 6 વાગ્યાનો સમય બતાવે છે। ધ કિચન ક્લોક સેઝ 8 o'clock એટલે કે રસોડાનું ઘડિયાળ 8 વાગ્યાનો સમય બતાવે છે। ડેડીઝ વોચ સેઝ 7 o'clock એટલે કે પપ્પાનું ઘડિયાળ 7 વાગ્યાનો સમય બતાવે છે। આઈ હોપ આઈ વોન્ટ બી લેટ એટલે કે હું આશા રાખું કે હું મોડી નહીં પડું। મમ્મી સેઝ ધેટ વન ઇઝ ફાસ્ટ એન્ડ વન ઇઝ 1 hour લેટ એટલે કે મમ્મી કહે છે કે એક ઘડિયાળ આગળ છે અને એક ઘડિયાળ 1 કલાક પાછળ છે। વન ઇઝ રાઇટ બટ વિચ ઇઝ ઇટ એટલે કે એક ઘડિયાળ બરાબર છે પરંતુ તે કઈ છે। આઈ રિયલી ડુ નોટ નો એટલે કે મને ખરેખર ખબર નથી। હવે એક્ટિવિટીમાં આગળ વધીએ। તમારા શિક્ષક નીચેના જેવા પ્રશ્નો પૂછશે, ચિત્રની મદદથી તેના ઉત્તર આપો। તે ઉત્તરો અને કવિતાને આધારે નીચેના કોઠામાં વિગતો ભરો। તો મિત્રો, અહીં આપણને કોષ્ટક આપવામાં આવેલું છે જેમાં 3 કોલમ છે। એકમાં છે આવર હેન્ડ એટલે કે શોર્ટ એટલે કે કલાકનો કાંટો, બીજું છે મિનિટ હેન્ડ એટલે કે મોટો કાંટો અથવા મિનિટનો કાંટો। ત્યારબાદ આપણને 3 રો આપેલી છે લાઇનમાં। ટાઉન ક્લોક એટલે કે નગરનું ઘડિયાળ, કિચન ક્લોક એટલે કે રસોડાની ઘડિયાળ અને ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળ। હવે તેની અંદર કયો કાંટો કેટલા ઉપર છે તેની વિગતો આપણે ભરીએ। તો સૌથી પહેલાં જોઈએ ટાઉન ક્લોક। તો તેની અંદર કલાકનો કાંટો છે 8:06 એટલે કે 6 ઉપર છે અને મિનિટ હેન્ડ એટલે કે મિનિટનો કાંટો છે એ 12 ઉપર છે। હવે આપણે કિચન ક્લોકમાં જોઈએ તો તેમાં કલાકનો કાંટો છે 8:08 એટલે કે 8 ઉપર છે અને મિનિટનો કાંટો છે એ 12 એટલે કે 12 ઉપર છે। હવે ડેડીઝ વોચમાં જોઈએ તો તેમાં કલાકનો કાંટો છે 8:07 એટલે કે 7 ઉપર અને મિનિટનો કાંટો છે એ 12 એટલે કે 12 ઉપર છે। તો અહીં કોષ્ટક જોતાં આપણને માલુમ પડે છે કે ટાઉન ક્લોકમાં એટલે કે નગરની ઘડિયાળમાં 6 વાગ્યા છે, કિચન ક્લોકમાં 8 વાગ્યા છે અને ડેડીઝ વોચમાં એટલે કે પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે। હવે એ કોષ્ટક ઉપરથી કેટલાક પ્રશ્નો તમારા વર્ગ શિક્ષક પૂછી શકે તો એ પ્રશ્નો કઈ રીતે હોઈ શકે અને એના જવાબ કેવા હોઈ શકે તે આપણે જોઈએ। તો તેનો પહેલો પ્રશ્ન છે વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ડેડીઝ વોચ એટલે કે પપ્પાની ઘડિયાળમાં મિનિટનો કાંટો ક્યાં છે? તો તેમાં જવાબ આવશે at 12 એટલે કે 12 ઉપર। બીજો સવાલ છે વેર ઇઝ ધ આવર હેન્ડ ઇન ડેડીઝ વોચ એટલે કે પપ્પાના ઘડિયાળમાં કલાકનો કાંટો ક્યાં છે? તો તેનો જવાબ છે at 7 એટલે કે 7 પર। ત્રીજો સવાલ છે વેર ઇઝ ધ મિનિટ હેન્ડ ઇન ધ કિચન ક્લોક એટલે કે રસોડાના ઘડિયાળમાં મિનિટનો કાંટો ક્યાં છે? તો તેનો જવાબ આવશે at 12। ચોથો સવાલ છે વેર ઇઝ ધ આવર હેન્ડ ઇન ધ કિચન ક્લોક એટલે કે રસોડાની ઘડિયાળમાં કલાકનો કાંટો ક્યાં છે? તો તેનો જવાબ છે at 8। પાંચમો સવાલ છે વેર ઇઝ ધ આવર હેન્ડ ઇન ધ ટાઉન ક્લોક એટલે કે નગરના ઘડિયાળમાં કલાકનો કાંટો ક્યાં છે? તો તેનો જવાબ છે at 6। છઠ્ઠો સવાલ છે વોટ ડઝ ધ ટાઉન ક્લોક સેઝ એટલે કે નગરનું ઘડિયાળ શું કહે છે? તો તેનો જવાબ છે ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock। સાતમો સવાલ છે વિચ ક્લોક ઇઝ ફાસ્ટ
તો તેનો જવાબ છે ધ કિચન ક્લોક ઇઝ ફાસ્ટ. 8મો સવાલ છે વિચ ક્લોક ઇઝ 1 hour લેટ, એટલે કે કઈ ઘડિયાળ 1 કલાક મોડી છે? તો તેનો જવાબ છે ધ ટાઉન ક્લોક ઇઝ 1 hour લેટ. 9મો સવાલ છે વિચ વન શોઝ ધ રાઇટ ટાઈમ, એટલે કે કઈ ઘડિયાળ છે તે સાચો ટાઈમ બતાવે છે? તો તેનો જવાબ છે ડેડીઝ વોચ શોઝ ધ રાઇટ ટાઈમ. એક્ટિવિટી 2 આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. વાર્તાનું નામ છે ધ સ્પેરોઝ સ્વિંગ, એટલે કે ચકલીનો હિંચકો. હવે વાર્તા જોઈએ. ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બજાર ઇઝ વેરી ઓલ્ડ. ઓલ ધ 3 hands ઓફ ધ ક્લોક quarreled one day, એટલે કે જૂના બજારનું ટાવર ઘડિયાળ ઘણું જૂનું છે. એક દિવસ ઘડિયાળના 3 કાંટા ઝઘડ્યા. ધ થિન હેન્ડ શાઉટેડ આઈ એમ વેરી ફાસ્ટ. પાતળો કાંટો બોલ્યો હું ખૂબ ઝડપી છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ્સ બટ આઈ એમ નોટ વેરી સ્લો. લાંબો કાંટો બોલ્યો પણ હું બહુ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ, એટલે કે નાના કાંટાએ સંમતિમાં માથું ધૂણાવ્યું. ધ થિન હેન્ડ સેડ યુ ઓલ રન આફ્ટર મી, એટલે કે પાતળા કાંટાએ કહ્યું તમે બધા મારી પાછળ દોડો છો. ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ, એટલે કે લાંબા કાંટાએ કહ્યું ના, મારે મારી પોતાની ગતિ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. નાનો કાંટો કંઈ બોલ્યો નહીં. ધ થિન હેન્ડ ટિકટોક્ડ આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ, એટલે કે પાતળા કાંટાએ ટિકટોક કરતાં કહ્યું હું વિજ્ઞાન અને રમતોમાં ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક્ડ આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, એટલે કે લાંબા કાંટાએ ટિકટોક કરતાં કહ્યું હું બધા લોકોને ઉપયોગી છું. નાઉ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી સ્ટોપ યોર નોઇઝ. હી કિક્ડ હાર્ડ. ધ થિન એન્ડ ધ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન. કાનજીભાઈ noticed this first. He looked to set his wristwatch. He informed the municipality. The municipality replaced it with a digital clock. But then a sparrow went to the chief officer. It complained, "Where is my swing? Where shall I sit, sing and play?" એટલે કે હવે નાનો કાંટો ગુસ્સે થયો. તમારો ઘોંઘાટ બંધ કરો. તેણે જોરથી લાત મારી. પાતળો અને લાંબો કાંટો પડી ગયા. પહેલું ધ્યાન કાનજીભાઈનું ગયું. તેમણે તેમની કાંડા ઘડિયાળનો સમય મેળવવા ઊંચે જોયું. તેમણે મહાનગરપાલિકાને જાણ કરી. મહાનગરપાલિકાએ તેની જગ્યાએ ડિજિટલ ઘડિયાળ મૂકી. પરંતુ પછી એક ચકલી વડા અધિકારી પાસે ગઈ. તેણે ફરિયાદ કરી મારો હિંચકો ક્યાં છે? હું ક્યાં બેસીશ, ગાઈશ અને રમીશ? એક્ટિવિટી 3 જૂથમાં કામ કરો, વાર્તાને આધારે જોડકા જોડો. તો મિત્રો અહીં આ એક્ટિવિટીમાં આપણે એ વિભાગમાં આપેલ વાક્યો અને તેની સામે બી વિભાગમાં આપેલ વાક્યોને સાચા ક્રમમાં અથવા સામસામે સાચી રીતે જોડવાના છે. તો તેનો જવાબ કંઈક આ રીતે થશે. પહેલું છે શોર્ટ હેન્ડ, એટલે કે ટૂંકો કાંટો અથવા નાનો કાંટો, તો તેની સામે આવશે આઈ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ. બીજું છે લોંગ હેન્ડ, તો તેની સામે આવશે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ત્રીજું છે થિન હેન્ડ, તો તેની સામે આવશે આઈ રન ફાસ્ટ. ચોથું છે સ્પેરો, તો તેની સામે આવશે વેર આર ધ હેન્ડ્સ ઓફ ધ ક્લોક. અને પાંચમું છે કાનજીભાઈ, તો તેની સામે આવશે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. પ્રવૃત્તિમાં આગળ વધીએ. નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી ધ સ્પેરો સ્વિંગ વાર્તા બને. જૂથમાં કામ કરો. તો મિત્રો અહીં આપણને 5 વાક્યો આપેલા છે, જેના આધારે આપણે તેને એવા ક્રમમાં, એટલે કે એવા સાચા ક્રમમાં ગોઠવવાના છે કે જેને આધારે આગળ આપણે જે વાર્તા જોઈ ગયા તે બની શકે. તો સૌથી પહેલું વાક્ય આવશે ધ થિન હેન્ડ ડિક્લેર્ડ ધેટ ઇટ વર્ક્સ મોર. બીજું વાક્ય છે ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ ધેટ ઇટ ઇઝ
more important. ત્રીજું વાક્ય છે The short hand kicked out the minute hand and the second hand. ચોથું વાક્ય છે The municipality adopted the new technology. અને પાંચમું વાક્ય છે The sparrow complained, Why did you take off my wings? એક્ટિવિટી 4 નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. તો સંવાદ જોઈએ. ખુશી સેઝ મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. એટલે કે ખુશીએ કહ્યું મમ્મી મારે ઘડિયાળ બનાવવી છે. ભારતીબેન આસ્ક્સ ફોર સ્કૂલ પ્રોજેક્ટ. એટલે કે ભારતીબેને પૂછ્યું શાળાના પ્રોજેક્ટ માટે. ખુશી રિપ્લાઇઝ યસ મોમ વોટ આર ધ થિંગ્સ વી નીડ. એટલે કે ખુશીએ જવાબ આપતા કહ્યું હા મમ્મી આપણને કઈ વસ્તુઓની જરૂર છે. ભારતીબેન સેઝ વી નીડ અ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક. એટલે કે ભારતીબેને કહ્યું આપણને કાર્ડ શીટ અને કાતરની જરૂર છે. આપણે જૂની નોટબુકના કવરનો ઉપયોગ કરી શકીએ છીએ. ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર્સ એન્ડ ધ સીઝર્સ. આઈ લાઇક અ સ્ક્વેર ફેસ્ડ ક્લોક. ખુશીએ કહ્યું અહીં નોટબુકના કવર અને કાતર છે. મને ચોરસમુખી એટલે કે ચોરસ ઘડિયાળ ગમે છે. ભારતીબેન સેઝ ફાઇન ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ. યુઝ અ સ્કેલ ડિયર. ભારતીબેન કહે સારું પછી કાર્ડને ચોરસ આકારમાં કાપો. માપપટ્ટીનો ઉપયોગ કર વાલી. ખુશી સેઝ ઓકે મોમ 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ. ખુશી કહે ઠીક છે મમ્મી દરેક બાજુ માટે 15 સેન્ટીમીટર. ભારતીબેન સેઝ ધેટ્સ ફાઇન નાઉ ડિસાઇડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક વિથ ઇટ ઇન અ પેન્સિલ. ભારતીબેન કહે તે સારું છે. હવે ચોરસનું કેન્દ્ર નક્કી કરો અને તેને પેન્સિલ વડે ચિહ્નિત કરો. ખુશી સેઝ ઓકે બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ. ખુશી કહે બરાબર પણ હાથ એટલે કે કાંટાનું શું. ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર કટ ધેમ વિથ વન સાઇડ એરો. ડોન્ટ ફર્ગેટ વી નીડ 3 હેન્ડ્સ. કચરો વાપરો પ્રિય તેમને એક બાજુના તીરથી કાપો. ન ભૂલો કે આપણને 3 કાંટાની એટલે કે 3 હાથની જરૂર છે. ખુશી સેઝ ઓ યસ મામા આઈ નો અ મિનિટ હેન્ડ એન અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ. ખુશી કહે ઓ હા મમ્મી મને ખબર છે 1 મિનિટનો કાંટો 1 કલાકનો કાંટો અને 1 સેકન્ડનો કાંટો. ભારતીબેન સેઝ ધેટ ઇઝ કરેક્ટ. ભારતીબેન કહે તે સાચું છે. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ. એટલે કે ખુશીએ કહ્યું હાથ એટલે કે કાંટા તૈયાર છે. હવે સમયને ચિહ્નિત કરવાનો સમય છે. ભારતીબેન સેઝ યસ ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ્સ ફોર 3, 6, 9 એન્ડ 12. ગુડ નાવ માર્ક ધ પોઈન્ટ્સ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર. ભારતીબેન કહે હા પહેલાં 3, 6, 9 અને 12 માટે પોઈન્ટ માર્ક કરો. સારું હવે બાકીની સંખ્યાઓ માટે પોઈન્ટ માર્ક કરો. ખુશી સેઝ વોટ કેન આઈ ડૂ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ. એટલે કે ખુશીએ કહ્યું હાથ ફરતા રાખવા માટે હું શું કરી શકું. ભારતીબેન રિપ્લાઇઝ ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન યુ ગેસ ફર્સ્ટ. ભારતીબેને કહ્યું તે સારો પ્રશ્ન છે તમે પહેલાં અનુમાન કરો. ખુશી સેઝ અ પેન અ થ્રોન વોટ એલ્સ. ખુશીએ કહ્યું એક પેન એક કાંટો બીજું શું. ભારતીબેન સેઝ અ સ્ક્રૂ ઓલ્સો. એટલે કે એક સ્ક્રૂ પણ. ખુશી સેઝ યસ અ સ્ક્રૂ. ઓહ વાવ માય ક્લોક ઇઝ રેડી. ખુશીએ કહ્યું હા એક સ્ક્રૂ. ઓહ વાહ મારી ઘડિયાળ તૈયાર છે. ભારતીબેન સેઝ વેલ ડન ડિયર નાવ યુ કેન ડેકોરેટ એઝ યુ વિશ.
ભારતીબેન કહે, શાબાશ વાલી, હવે તમે તમારી ઈચ્છા મુજબ સજાવટ કરી શકો છો. ખુશી સેઝ, Yeah, Mama, here is a poem I learnt at school. ખુશીએ કહ્યું, હા માં, અહીં એક કવિતા છે જે મેં શાળામાં શીખી હતી. લિસન એન્ડ સિંગ વિથ મી, એટલે કે સાંભળો અને મારી સાથે ગાઓ. તો કવિતા છે, The new card clock with a friendly face make our house or class a happy place. It ticks and talks to us all day, no matter if we work or play. એક્ટિવિટી 5A. તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે. તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે. તે દરેક પાસે જાઓ અને તે દરેક ઘડિયાળનો સમય નોંધો. હવે મિત્રો, અહીં આપણને 1 થી 6 નંબરની ઘડિયાળો આપેલી છે. તેમાં પહેલી ઘડિયાળમાં 8:30 એટલે કે 8:30 વાગ્યા છે. પછી 2 નંબરની ઘડિયાળ છે તેમાં 4:45 એટલે કે 4:45 વાગ્યા છે. ત્રીજી ઘડિયાળ છે તેમાં 10:15 એટલે કે 10ની ઉપર 15 મિનિટ એટલે કે 10:15 થઈ ગયા છે. ચોથી ઘડિયાળ છે તે ઘડિયાળમાં 3 o'clock એટલે કે 3 વાગ્યા છે. 5 નંબરની ઘડિયાળમાં 7:20 એટલે કે 7 વાગવામાં 20 મિનિટની વાર છે. અને 6 નંબરની ઘડિયાળમાં 11:05 એટલે કે 11:10 થઈ છે. એક્ટિવિટી 5B. ફરીથી શિક્ષકે ઊભા રાખેલ વિદ્યાર્થીઓ પાસે જાઓ. દરેક વિદ્યાર્થી તેની પાસેની સમય લખેલી ચિઠ્ઠી તમને વાંચવા આપશે અથવા તમારા કાનમાં સમય કહેશે. તે મુજબ ઘડિયાળો વર્ગના બીજા મિત્રો સાથે સરખાવો. તો મિત્રો, આ પ્રવૃત્તિ છે એ તમારા વર્ગ શિક્ષક તમારા વર્ગખંડમાં કરાવશે.